હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે સિંધુ સભ્યતાના ટોપ 100 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. સિંધુ ખીણની સભ્યતાના કોણે સિંધુ ખીણની સભ્યતા નામ આપ્યું? દયારામ સાહનીએ, સર જ્હોન માર્શલે, એલેક્ઝાન્ડરે કે રખાલદાસ બેનર્જીએ? સિંધુ ખીણની સભ્યતાને કોણે સિંધુ ખીણની સભ્યતા નામ આપ્યું છે? તો સાચો જવાબ છે સર જ્હોન માર્શલે સિંધુ ખીણની સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા નામ આપ્યું છે. સૌપ્રથમ હડપ્પાના અવશેષો ક્યારે મળી આવ્યા હતા? 1826માં, 1844માં, 1856માં કે 1901માં? સૌપ્રથમ હડપ્પાના અવશેષો ક્યારે મળી આવ્યા હતા? તો સાચો જવાબ છે 1856માં સૌપ્રથમ હડપ્પાના અવશેષો મળી આવ્યા હતા. 1921માં દયારામ સાહનીએ કોની અધ્યક્ષતામાં હડપ્પાની શોધ કરી હતી? એસ.આર. રાવના અધ્યક્ષતામાં, સર જ્હોન માર્શલના અધ્યક્ષતામાં, એલેક્ઝાન્ડરના અધ્યક્ષતામાં કે રખાલદાસ બેનર્જીના અધ્યક્ષતામાં? 1921માં દયારામ સાહનીએ કોની અધ્યક્ષતામાં હડપ્પાની શોધ કરી હતી? તો સાચો જવાબ છે સર જ્હોન માર્શલના અધ્યક્ષતામાં 1921માં દયારામ સાહનીએ હડપ્પાની શોધ કરી હતી. હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે, સિંધુ નદીના કિનારે, સતલજ નદીના કિનારે કે ભોગાવો નદીના કિનારે? હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે રાવી નદીના કિનારે હડપ્પા આવેલું છે. સિંધુ ખીણની સભ્યતાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? પાષાણયુગી સભ્યતા, તામ્રયુગી સભ્યતા, નવપાષાણયુગી સભ્યતા કે કાંસ્યયુગી સભ્યતા? સિંધુ ખીણની સભ્યતાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે કાંસ્યયુગી સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે સિંધુ ખીણની સભ્યતાને, કેમ કે તેના સૌથી વધારે કાંસ્યની બનેલી વસ્તુઓ મળેલી છે, તેથી તેને કાંસ્યયુગી સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. હડપ્પાનો શું અર્થ થાય છે? શિવનું ભોજન, લાશનો ઢગલો, સફેદ કૂવો કે વનનો પ્રદેશ? હડપ્પાનો શું અર્થ થાય છે? તો સાચો જવાબ છે શિવનું ભોજન, જે હડપ્પાનો અર્થ થાય છે. અને નામ જાણી લઈએ, જેમ કે મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો, લોથલનો અર્થ થાય છે લાશોનો ઢગલો, બનાવલીનો અર્થ થાય છે વનોનો પ્રદેશ, અને ધોળાવીરાનો અર્થ થાય છે સફેદ કૂવો, ને કાલેબંગાનો અર્થ થાય છે કાળા રંગની બંગડી. આમાં બધા નામ જાણી લેજો, એટલે કે એક્ઝામમાં આમાંથી ગમે તે એક તો હશે જ. સિંધુ ખીણની અને મેસોપોટેમિયાની સંસ્કૃતિ વચ્ચેનો વેપાર સંબંધ હોવાનું દર્શાવતા સિક્કા પર કયા પ્રાણીનું ચિત્ર મળેલું આવ્યું છે? ઘોડાનું, બળદનું, હાથીનું કે સાપનું? સિંધુ ખીણની અને મેસોપોટેમિયાની સંસ્કૃતિ વચ્ચેનો વેપાર સંબંધ હોવાનું દર્શાવતા સિક્કા પર કયા પ્રાણીનું ચિત્ર મળી આવ્યું છે? તો સાચો જવાબ છે બળદનું ચિત્ર મળી આવ્યું છે. કયા સ્થળે સૌથી વધુ માનવ કંકાલ મળી આવ્યા છે? લોથલમાંથી, મોહેંજો-દડોમાંથી, હડપ્પામાંથી કે ધોળાવીરામાંથી? કયા સ્થળે સૌથી વધુ માનવ કંકાલ મળી આવ્યા છે? તો સાચો જવાબ છે મોહેંજો-દડોમાંથી સૌથી વધુ માનવ કંકાલ મળી આવ્યા છે. મોહેંજો-દડોની શોધ કોણે કરી હતી? દયારામ સાહનીએ, સર જ્હોન માર્શલે, એલેક્ઝાન્ડરે કે રખાલદાસ બેનર્જીએ? મોહેંજો-દડોની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે રખાલદાસ બેનર્જીએ 1922માં મોહેંજો-દડોની શોધ કરી હતી. અને હડપ્પાની શોધ ક્યારે કરી હતી? તો 1921માં દયારામ સાહનીએ કરી હતી, સર જ્હોન માર્શલના અધ્યક્ષતામાં. સિંધુ ખીણની સભ્યતાનું ઉત્તરનું બિંદુ કયું છે? માંડા, આમલગીર, સુતકે ગેંડોર કે દેમાબાદ? સિંધુ ખીણની સભ્યતાનું ઉત્તરનું બિંદુ કયું છે? તો સાચો જવાબ છે માંડા, જે સિંધુ ખીણની સભ્યતાનું ઉત્તરનું બિંદુ છે. સિંધુ ખીણની સભ્યતાનું દક્ષિણનું બિંદુ કયું છે? માંડા, આલમગીર, સુતકે ગેંડોર કે દેમાબાદ? સિંધુ ખીણની સભ્યતાનું દક્ષિણનું બિંદુ કયું છે? તો સાચો જવાબ છે દેમાબાદ, જે સિંધુ ખીણની સભ્યતાનું દક્ષિણનું બિંદુ છે. સિંધુ ખીણની સભ્યતાનું પશ્ચિમનું બિંદુ કયું છે? માંડા, આલમગીર, સુતકે ગેંડોર કે દેમાબાદ?
સિંધુ ખીણની સભ્યતાનું પશ્ચિમનું બિંદુ કયું છે? તો સાચો જવાબ છે સુત્કો ગેંડોર, જ્યાં સિંધુ ખીણની સભ્યતાનું પશ્ચિમનું બિંદુ છે. અને સિંધુ ખીણની સભ્યતાનું પૂર્વનું બિંદુ કયું છે? તો માંડા, આલમગીર, સુત્કો ગેંડોર કે દેમાબાદ? તો સાચો જવાબ છે આલમગીર, જે પૂર્વનું બિંદુ છે સિંધુ સભ્યતા. ઉત્તરનું બિંદુ કહે તો માંડા, પૂર્વનું બિંદુ કહે તો આલમગીર, પશ્ચિમનું બિંદુ કહે તો સુત્કો ગેંડોર અને દક્ષિણનું બિંદુ કહે તો દેમાબાદ. આમ સિંધુ આ 4 ભાગોમાં 4 ખૂણા છે તેના સિંધુ ખીણની સભ્યતાના. હડપ્પામાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના કેટલા સિક્કા મળી આવ્યા છે? 370, 595, 891 કે 978? હડપ્પામાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના કેટલા સિક્કા મળી આવ્યા છે? તો સાચો જવાબ છે 891 સિક્કા મળી આવ્યા છે હડપ્પામાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના. નીચેમાંથી હડપ્પામાંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં કોનો સમાવેશ થાય છે? લાલ પથ્થરથી પુરુષની નિવસ્ત્ર ધડની આકૃતિ, સ્ત્રી ગર્ભમાં નીકળતો છોડ, કબરના ખાડાઓમાં લગાવેલી ઈંટો કે ઉપરના તમામ? નીચેનામાંથી હડપ્પામાંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં કોનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ છે ઉપરના તમામ, એટલે કે લાલ પથ્થરની પુરુષની નિવસ્ત્ર ધડની આકૃતિ, સ્ત્રીના ગર્ભમાંથી નીકળતો છોડ, કબરના ખાડાઓનો લગાવેલો ઈંટો, આ બધું જ હડપ્પામાંથી પ્રાપ્ત થયેલા અવશેષો છે. અન્ય કયા હડપ્પામાંથી પ્રાપ્ત થયા છે? તો પિત્તળની ઇક્કા ગાડી, કાંસાનું દર્પણ, મેષ આજવાની સળી, મજૂરોના આવાસ, ભઠ્ઠીઓ, 6 અનાજના કોઠાના 2 જૂથ, R37 કબ્રસ્તાન, માતૃદેવીની મૂર્તિ, લાકડાનું તાબૂત, તાંબાનું ગાળવાનું પાત્ર અને જવના નમૂના, આ બધા જ વસ્તુઓ હડપ્પામાંથી પ્રાપ્ત થયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મોહેંજો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે, સિંધુ નદીના કિનારે, સતલજ નદીના કિનારે કે ભોગાવો નદીના કિનારે? મોહેંજો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે સિંધુ નદીના કિનારે આવેલું છે મોહેંજો-દડો, જેની શોધ દયારામ સાહનીએ પાકિસ્તાનમાં કરી હતી. મોહેંજો-દડોની શોધ ક્યારે થઈ હતી? 1922માં, 1953માં, 1964માં કે 2014માં? મોહેંજો-દડોની શોધ ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1922માં મોહેંજો-દડોની શોધ થઈ હતી. કયા સ્થળે વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે? લોથલમાંથી, મોહેંજો-દડોમાંથી, હડપ્પામાંથી કે ધોળાવીરામાંથી? કયા સ્થળે વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે? તો સાચો જવાબ છે મોહેંજો-દડોમાંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. મોહેંજો-દડોમાંથી મળી આવેલ વિશાળ સ્નાનાગારનું તળિયું શેનું બનેલું છે? ઈંટોનું, માટીનું, બિટુમિન કોલસાનું કે ચૂનાના પથ્થરનું? મોહેંજો-દડોમાંથી મળી આવેલ વિશાળ સ્નાનાગારનું તળિયું શેનું બનેલું છે? તો સાચો જવાબ છે બિટુમિન કોલસાનું, જેનાથી પાણી સુકાઈ ના જાય અને શોષાઈ ના જાય તેના માટે બિટુમિન કોલસાનું તળિયું બનાવવામાં આવતું હતું. નીચેનામાંથી મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં કોનો સમાવેશ થાય છે? નૌકાના ચિત્રવાળી મુદ્રા, લિંગ પૂજાના પુરાવા, અનાજ કે ઉપરના તમામ? નીચેનામાંથી મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં કોનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ છે ઉપરના તમામ, એટલે કે નૌકાના ચિત્રવાળું મુદ્રા, લિંગ પૂજાના પુરાવા અને અનાજના આમ ઉપરના તમામ વસ્તુઓ પ્રાપ્ત થયેલી છે. અને અન્ય વસ્તુઓ જેમ કે બૌદ્ધના સ્તૂપ, સીડીદાર શૌચાલય, મિશ્રિત પશુઓની મૂર્તિ, પુરોહિતનું ધડ, નર્તકીની કાંસાની મૂર્તિ અને સભાગૃહ, આ બધું જ વસ્તુઓ મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત થયું છે. સિંધુ ખીણની સભ્યતામાં લોકો શેનો વિશ્વાસ કરતા હતા? આત્મા અને બ્રહ્મામાં, ધાર્મિક વિધિઓમાં, માતૃશક્તિમાં કે બલિદાનના પ્રણાલીમાં? સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાં વિશ્વાસ કરતા હતા? તો સાચો જવાબ છે માતૃશક્તિમાં સિંધુ ખીણની સભ્યતાના લોકો વિશ્વાસ કરતા હતા. સિંધુ ખીણની સભ્યતાના કયા સ્થળેથી 21 માનવ હાડપિંજર મળી આવ્યા છે? ધોળાવીરામાંથી, લોથલમાંથી, મહેરગઢમાંથી કે હડપ્પામાંથી? સિંધુ ઘાટી સભ્યતાના કયા સ્થળેથી 21 માનવ હાડપિંજર મળી આવ્યા છે? તો સાચો જવાબ છે લોથલમાંથી મળી આવે છે 21 માનવ હાડપિંજર.
લોથલની શોધ કોણે કરી હતી? એસ.આર. રાવે, સર જોન માર્શલે, એલેક્ઝાન્ડરે કે રખાલદાસ બેનર્જીએ? લોથલની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે એસ.આર. રાવે લોથલની શોધ કરી હતી. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી નદીના કિનારે, સાબરમતી નદીના કિનારે, લીંબડી ભોગાવો નદીના કિનારે કે વઢવાણ ભોગાવોના નદીના કિનારે? લોથલની શોધ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે લીંબડી ભોગાવો નદીના કિનારે લોથલ આવેલું છે. કયા સ્થળેથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે? ધોળાવીરામાંથી, લોથલમાંથી, મહેરગઢમાંથી કે હડપ્પામાંથી? કયા સ્થળેથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી હતી? તો સાચો જવાબ છે લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી હતી. સિંધુ ઘાટી સભ્યતાના કયા સ્થળેથી ઔદ્યોગિક શહેર તરીકે પણ ઓળખાય છે? ધોળાવીરા, લોથલ, ચાન્હુદડો કે હડપ્પા? સિંધુ ઘાટી સભ્યતાના કયા સ્થળેથી ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાય છે? તો સાચો જવાબ છે ચાન્હુદડોને સિંધુ સભ્યતાનું ઔદ્યોગિક શહેર કહેવામાં આવે છે. ચાન્હુદડો કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે, સિંધુ નદીના કિનારે, સતલેજ નદીના કિનારે કે ભોગાવો નદીના કિનારે? ચાન્હુદડો કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે સિંધુ નદીના કિનારે આવેલું છે ચાન્હુદડો. કયા સ્થળેથી લિપસ્ટિક, કાજળ, પાવડર અને કોસ્મેટિક કીટ જેવી વસ્તુઓ મળી આવી છે? ધોળાવીરામાંથી, લોથલમાંથી, ચાન્હુદડોમાંથી કે હડપ્પામાંથી? કયા સ્થળેથી લિપસ્ટિક, કાજળ, પાવડર અને કોસ્મેટિક કીટ જેવી વસ્તુઓ મળી આવી હતી? તો સાચો જવાબ છે ચાન્હુદડોમાંથી લિપસ્ટિક, કાજળ, પાવડર અને કોસ્મેટિક કીટ જેવી વસ્તુઓ મળી આવી હતી. લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ ગુજરાતમાં, જયપુર રાજસ્થાનમાં, ભોપાલ મધ્યપ્રદેશમાં, ચંડીગઢ પંજાબમાં? લોથલ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે અમદાવાદ ગુજરાતમાં આવેલું છે લોથલ. સિંધુ સભ્યતાના કયા સ્થળને લેક સિટી તરીકે ઓળખવામાં આવે છે? ધોળાવીરાને, લોથલને, ચાન્હુદડોને કે હડપ્પાને? સિંધુ સભ્યતાના કયા સ્થળને લેક સિટી એટલે કે તળાવોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ધોળાવીરાને સિંધુ સભ્યતાનું લેક સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો કમેન્ટ કરીને કહો કે ભારતનું લેક સિટી તરીકે કોને ઓળખવામાં આવે છે? કયા સ્થળેથી ડાંગરના ફોતરા મળી આવ્યા છે? ધોળાવીરામાંથી, લોથલમાંથી, ચાન્હુદડોમાંથી કે રંગપુરમાંથી? કયા સ્થળથી ડાંગરના ફોતરા મળી આવ્યા છે? તો સાચો જવાબ છે રંગપુરમાંથી ડાંગરના ફોતરા મળી આવ્યા છે. રંગપુરની શોધ કોણે કરી હતી? એસ.આર. રાવે, સર જોન માર્શલે, એમ.એસ. વર્થ એટલે કે માધવ સ્વરૂપ વસ્તે કે રખાલદાસ બેનર્જીએ? રંગપુરની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે એમ.એસ. વર્થ એટલે કે માધવ સ્વરૂપ વસ્તે રંગપુરની શોધ કરી હતી. સિંધુકીની સભ્યતાનું સૌથી મોટું નગર કયું છે? લોથલ, મોહેંજો-દડો, હડપ્પા કે ધોળાવીરા? સિંધુકીની સભ્યતાનું સૌથી મોટું શહેર કયું છે? તો સાચો જવાબ છે મોહેંજો-દડો, જે સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી મોટું નગર છે. સિંધુકીની સભ્યતાનું ભારતનું સૌથી મોટું નગર કયું છે? લોથલ, મોહેંજો-દડો, રાખીગઢી કે ધોળાવીરા? સિંધુકીની સભ્યતાનું ભારતનું સૌથી મોટું નગર કયું છે? તો સાચો જવાબ છે રાખીગઢી, જે સિંધુકીની સભ્યતાનું સૌથી મોટું નગર છે. રાખીગઢી કયા રાજ્યમાં આવેલું છે? તો કમેન્ટ કરીને કહો. સિંધુકીની સભ્યતાનું કપાસનું ઉત્તમ કેન્દ્ર કયું હતું? લોથલ, મોહેંજો-દડો, રાખીગઢી કે ધોળાવીરા? સિંધુકીની સભ્યતાનું કપાસનું ઉત્તમ કેન્દ્ર કયું હતું? તો સાચો જવાબ છે લોથલ, જે કપાસનું ઉત્તમ કેન્દ્ર હતું સિંધુ સભ્યતાનું. કયા સ્થળેથી કાંસાની માપપટ્ટી, ઘોડાનું રમકડું અને તાંબાનું કૂતરું મળી આવ્યું છે?
લોથલમાંથી, મોહેંજો-દડોમાંથી, રાખીગઢીમાંથી કે ધોળાવીરામાંથી? કાંસાની માપપટ્ટી, ઘોડાના રમકડા અને તાંબાના કૂતરા જેવા વસ્તુઓ મળી આવી છે. તો સાચો જવાબ છે લોથલમાંથી મળી આવી છે. અન્ય કયા વસ્તુ મળી આવી છે? તો શતરંજ, મોહર, હાથીદાંતની પટ્ટી, દિશાશોધક યંત્ર, અગ્નિકુંડ અને જળકુંડ જેવી વસ્તુઓ મળી આવી છે. તમારે રહ્યું ને મોહેંજો-દડો, હડપ્પા, ધોળાવીરા, ચન્હોદડો અને લોથલ, આમને જે વસ્તુઓ મળી આવી છે એ યાદ કરી લેવાની. જેમ કે આના જ એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે, એટલે એકદમ પાકા કરી છે કે એમાંથી જ પ્રશ્નો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંધુ લિપિમાં લખાયેલા 10 અક્ષરનું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? લોથલમાંથી, મોહેંજો-દડોમાંથી, રાખીગઢીમાંથી કે ધોળાવીરામાંથી? સિંધુ લિપિમાં લખાયેલા 10 અક્ષરનું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? તો સાચો જવાબ છે ધોળાવીરામાંથી 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું છે. હડપ્પા સભ્યતાના મહેરગઢના સ્થળે કયા પ્રકારના ઘરના અવશેષો મળી આવ્યા છે? ત્રિકોણાકાર અને ગોળ અથવા ગોળાકાર, લંબચોરસ અને ગોળાકાર, ચોરસ અને લંબચોરસ કે ચોરસ અથવા ગોળાકાર? હડપ્પા સભ્યતાના મહેરગઢ સ્થળમાંથી કયા પ્રકારના ઘરના અવશેષો મળ્યા છે? તો સાચો જવાબ છે ચોરસ અને લંબચોરસ જેવા મહેરગઢમાં ઘરના અવશેષો મળ્યા છે. હડપ્પા સભ્યતામાં કયા સ્થળેથી ખેડેલા ખેતરો મળી આવ્યા છે? લોથલમાંથી, કાલીબંગાનમાંથી, રાખીગઢીમાંથી કે ધોળાવીરામાંથી? ખેડેલા ખેતરો ક્યાંથી મળી આવ્યા છે? તો સાચો જવાબ છે કાલીબંગાનમાંથી ખેડેલા ખેતરો મળી આવ્યા છે. નીચેમાંથી કઈ વસ્તુ હડપ્પા સ્થળેથી મળી આવી હતી અને હાલમાં પાકિસ્તાનના પંજાબના પ્રથમ રેલવે લાઇન બનાવવા માટે એન્જિનિયર દ્વારા લેવામાં આવી હતી? ઈંટો, દરવાજા, કાશ્યબીમ કે રમકડા? પહેલાં તે હડપ્પા સભ્યમાંથી મળી આવી હતી અને તે હાલમાં તે પાકિસ્તાનના પંજાબ ને પ્રથમ રેલવે લાઇનમાં એન્જિનિયર દ્વારા લેવામાં આવી હતી. તો સાચો જવાબ છે ઈંટો, જે હડપ્પા સંખ્યાની સૌપ્રથમ મળી આવી હતી, જે પાકિસ્તાનના પંજાબ પ્રથમ રેલ લાઇનમાં એન્જિનિયર દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી. નીચેમાંથી કયા હડપ્પા કેન્દ્રોમાં મેસોપોટેમિયા સાથે સીધો વેપાર થતો હોવાનું માનવામાં આવે છે? લોથલ, કાલીબંગાન, રાખીગઢી કે ધોળાવીરા? મેસોપોટેમિયા સાથે સીધો વેપાર થતો હોવાનું માનવામાં આવે છે. તો સાચો જવાબ છે લોથલમાંથી. નીચેનામાંથી કયા સ્થળોએ હડપ્પા કાળના પ્રારંભિક કિલ્લેબંધી પુરાવામાં આપ્યા છે? લોથલ, કાલીબંગાન, રાખીગઢી કે બનાવલી? તો સાચો જવાબ છે બનાવલીમાંથી કિલ્લેબંધીના પુરાવા મળી આવ્યા છે. કયા સ્થળેથી પશુપતિની મૂર્તિ મળી આવી છે? લોથલમાંથી, કાલીબંગાનમાંથી, મોહેંજો-દડોમાંથી કે બનાવલીમાંથી? કયા સ્થળેથી પશુપતિની મૂર્તિ મળી આવી છે? તો સાચો જવાબ છે મોહેંજો-દડોમાંથી પશુપતિની મૂર્તિ મળી આવી છે. નીચેનામાંથી કઈ સભ્યતામાં નૃત્યાંગની પ્રતિમા મળી આવી છે? એ નૃત્ય કરતી કાશ્યની મૂર્તિ મળી આવી છે. લોથલમાંથી, કાલીબંગાનમાંથી, મોહેંજો-દડોમાંથી કે બનાવલીમાંથી? તો સાચો જવાબ છે મોહેંજો-દડોમાંથી નૃત્યાંગ કરતી એટલે કે કાશ્યની મૂર્તિ મળી આવી છે. હડપ્પા સભ્યતામાંથી નીચેમાંથી કયું ધાતુ મળી આવી નથી? સોનું, લોખંડ, તાંબુ કે ચાંદી? કઈ ધાતુ મળી આવી નથી હડપ્પા સભ્યતામાંથી? તો સાચો જવાબ છે લોખંડ મળી આવી નથી, એટલે કે લોખંડથી અજાણ હતા હડપ્પા સભ્યતાના લોકો. સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન બંદર ક્યાં આવેલું હતું? લોથલ, કાલીબંદર કે મોહેંજો-દડો કે બનાવેલી? સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન બંદર ક્યાં આવેલું હતું? તો સાચો જવાબ છે લોથલ, જે સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાચીન બંદર હતું. હડપ્પા સભ્યતાના સર્વાધિક માન્ય સમયગાળો કયો છે? ઈસવીસન પૂર્વ 1500 થી 1700, ઈસવીસન પૂર્વ 2000 થી 2200, ઈસવીસન પૂર્વ 3000 થી ઈસવીસન પૂર્વ 4000, ઈસવીસન પૂર્વ 2500 થી ઈસવીસન પૂર્વ 1750?
હડપ્પા સભ્યતાનો સર્વાધિક માન્ય સમયગાળો કયો હતો? તો સાચો જવાબ છે ઈસવીસન પૂર્વ 2500 થી ઈસવીસન પૂર્વ 1750 જે હડપ્પા સભ્યતાનો સર્વાધિક માન્ય સમયગાળો હતો. નીચેનામાંથી કયા સ્થળેથી ઘોડાના હાડકાના અવશેષો મળી આવ્યા છે? લોથલમાંથી, કાલીબંગાનમાંથી, સુરકોટડામાંથી કે બનાવેલીમાંથી? નીચેનામાંથી કયા સ્થળેથી ઘોડાના હાડકાના અવશેષો મળી આવ્યા છે? તો સાચો જવાબ છે સુરકોટડામાંથી ઘોડાના અવશેષો મળી આવ્યા છે. સિંધુકીની સભ્યતાનું પુરાતત્વીય સ્થળ આલમગીરનું કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ નદીના કિનારે, હિંડળ નદીના કિનારે, રાવી નદીના કિનારે કે સતલજ નદીના કિનારે? સિંધુકીની સભ્યતાનું પુરાતત્વીય સ્થળ આલમગીર કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે હિંડળ નદીના કિનારે આવેલું છે આલમગીર. આલમગીર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં કે ગુજરાતમાં? આલમગીર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આલમગીર આવેલું છે. સિંધુકીની સંસ્કૃતિની મુખ્ય વિશેષતા નીચેમાંથી કઈ હતી? ધાર્મિક જીવન, નગર આયોજન, નગર યોજના, અર્થવ્યવસ્થા કે સામાજિક જીવન? સિંધુકીની સંસ્કૃતિની મુખ્ય વિશેષતા શું નીચેમાંથી કઈ હતી? તો સાચો જવાબ છે નગર યોજના જે સિંધુકીની સંસ્કૃતિની મુખ્ય વિશેષતા હતી. સિંધુકીની સભ્યતાના કયા સ્થળેથી દાઢીવાળા પુરુષની મૂર્તિ મળી આવી છે? લોથલમાંથી, કાલીબંગાનમાંથી, મોહેંજો-દડોમાંથી કે બનાવેલીમાંથી? સિંધુકીની સભ્યતાના કયા સ્થળેથી દાઢીવાળા પુરુષની મૂર્તિ મળી આવી છે? તો સાચો જવાબ છે મોહેંજો-દડોમાંથી દાઢીવાળા પુરુષની મૂર્તિ મળી આવી છે. સિંધુકીની સભ્યતાના કયા સ્થળેથી રથની પ્રતિમા મળી આવી છે? લોથલમાંથી, કાલીબંગાનમાંથી, મોહેંજો-દડોમાંથી કે દહેમાબાદમાંથી? રથની પ્રતિમા કયા સ્થળેથી મળી આવી છે? તો સાચો જવાબ છે મોહેંજો-દડોમાંથી રથની પ્રતિમા મળી આવી છે. દહેમાબાદ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં કે ગુજરાતમાં? દહેમાબાદ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલું છે દહેમાબાદ. હડપ્પા સંસ્કૃતિની પ્રથમ ખગોળીય વેધશાળા નીચેમાંથી કયા સ્થળે મળી આવી હતી? ધોળાવીરામાંથી, કાલીબંગાનમાંથી, મોહેંજો-દડોમાંથી કે બનાવેલીમાંથી? હડપ્પા સંસ્કૃતિની પ્રથમ ખગોળીય શાસ્ત્રીય વેધશાળા નીચેમાંથી કયા સ્થળે મળી આવી હતી? તો સાચો જવાબ છે ધોળાવીરામાંથી ખગોળીય વેધશાળા મળી આવી હતી. નીચેનામાંથી કયું હડપ્પા સંસ્કૃતિ શહેર કચ્છના રણના ખદીરબેટમાં આવેલું છે? ધોળાવીરા, કાલીબંગાન, મોહેંજો-દડો કે બનાવલી? કચ્છના રણમાં ખદીરબેટમાં આવેલું છે. તો સાચો જવાબ છે ધોળાવીરા જે ગુજરાતના કચ્છના જિલ્લાના રણના ખદીરબેટમાં આવેલું છે. નીચેનામાંથી કયા સ્થળેથી હડપ્પા સંસ્કૃતિના હોડીના આકારના મોડેલ મળી આવ્યા છે? ધોળાવીરા, સુરકોટડા, કાલીબંગાનમાંથી, મોહેંજો-દડો અને લોથલમાંથી કે બનાવેલીમાંથી? નીચેમાંથી કયા સ્થળેથી હડપ્પા સંસ્કૃતિના હોડીના આકારના મોડેલ મળી આવે છે? તો સાચો જવાબ છે મોહેંજો-દડો અને લોથલમાંથી હોડીના આકારના મોડેલ મળી આવ્યા છે. સુરકોટડાની શોધ કોણે કરી હતી? S.R. રાવે, જગતપતિ જોશીએ, M.S. વત્સે કે રખાલદાસ બેનર્જીએ? સુરકોટડાની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે જગતપતિ જોશીએ સુરકોટડાની શોધ કરી હતી. નીચેમાંથી કયું હડપ્પા સ્થળ અફઘાનિસ્તાનમાં આવેલું છે? ધોળાવીરા, કાલીબંગાન, મોહેંજો-દડો કે સાતુગાઈ? નીચેમાંથી કયું હડપ્પા સ્થળ અફઘાનિસ્તાનમાં આવેલું છે? તો સાચો જવાબ છે સાતુગાઈ જે અફઘાનિસ્તાનમાં આવેલું છે હડપ્પા સ્થળ. નીચેનામાંથી કયા સ્થળેથી 12 રાશિના પ્રતીકો મળી આવ્યા છે? ટાઈપિંગ મિસ્ટેક છે. 12 રાશિના પ્રતીક મળી આવ્યા છે. ધોળાવીરામાંથી, કાલીબંગાનમાંથી, મોહેંજો-દડોમાંથી કે સાતુગાઈમાંથી? કયા સ્થળેથી 12 રાશિના પ્રતીકો મળી આવ્યા છે? તો સાચો જવાબ છે ધોળાવીરામાંથી 12 રાશિના પ્રતીકો મળી આવ્યા છે. હડપ્પીય સભ્યતાનું સૌથી નાનું શહેર કયું છે? ધોળાવીરા, અલ્હાઈદો, મોહેંજો-દડો કે બનાવલી? હડપ્પા સભ્યતાનું સૌથી નાનું શહેર કયું છે?
તો સાચો જવાબ છે અલાહિદીનો, જે હડપ્પા સભ્યતાનું સૌથી નાનું શહેર છે. સૌથી મોટું કહે તો મોહેંજો-દડો, અને ભારતમાં સૌથી મોટું કહે તો ધોળાવીરા રાખીગઢી, અને ગુજરાતનું કહે તો ધોળાવીરા. સિંધુ ખીણની સભ્યતા કેવી હતી? પિતૃપ્રધાન, ભાઈ પ્રધાન, માતૃપ્રધાન કે બહેન પ્રધાન? સિંધુ ખીણની સભ્યતા કેવી હતી? તો સાચો જવાબ છે માતૃપ્રધાન સભ્યતા હતી સિંધુ ખીણની સભ્યતા. માંડા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? કાવેરી નદીના કિનારે, ગંગા નદીના કિનારે, ગોદાવરી નદીના કિનારે કે ચિનાબ નદીના કિનારે? માંડા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે ચિનાબ નદીના કિનારે આવેલું છે માંડા શહેર. ધોળાવીરાની શોધ કોણે કરી હતી? S.R. રાવે, જગતપતિ જોશીએ, M.S. વત્સે કે રખાલદાસ બેનર્જીએ? ધોળાવીરાની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે જગતપતિ જોશીએ ધોળાવીરાની શોધ કરી હતી. અને સૂર્યવર્ધળાની પણ શોધ જગતપતિ જોશીએ જ કરી હતી. હડપ્પા સંસ્કૃતિનું લોકપ્રિય નામ શું હતું? સિંધુ ખીણની સંસ્કૃતિ, વીરખેણની સંસ્કૃતિ, ગ્રીક સભ્યતા કે આરબ સભ્યતા? હડપ્પા સંસ્કૃતિનું લોકપ્રિય નામ શું હતું? તો સાચો જવાબ છે સિંધુ ખીણની સંસ્કૃતિ, જે હડપ્પા સંસ્કૃતિનું લોકપ્રિય નામ હતું. હડપ્પા સભ્યતાનું રાખીગઢી સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે? કાવેરી નદીના કિનારે, ગંગા નદીના કિનારે, ઘગ્ગર નદીના કિનારે કે ચિનાબ નદીના કિનારે? હડપ્પા સભ્યતાનું રાખીગઢી સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે ઘગ્ગર નદીના કિનારે રાખીગઢી આવેલું છે. સિંધુ સભ્યતામાંથી મળેલા સિક્કામાં કયા વૃક્ષની આકૃતિ જોવા મળે છે? આંબાની, વડની, પીપળાની કે લીમડાની? સિંધુ સભ્યતામાં મળેલા સિક્કામાં કયા વૃક્ષની આકૃતિ જોવા મળે છે? તો સાચો જવાબ છે પીપળાના વૃક્ષની આકૃતિ જોવા મળે છે સિક્કાઓમાં. સિંધુ સભ્યતાના લોકો સૌપ્રથમ કઈ વસ્તુનું ઉત્પાદન કરતા હતા? કપાસનો, કાંસાના સાધનો, જવના કે સિક્કાના? શેનું ઉત્પાદન કરતા હતા? તો સાચો જવાબ છે કપાસનું ઉત્પાદન કરતા હતા સિંધુ સભ્યતાના લોકો. સિંધુ સભ્યતાના કુલ વિસ્તારનો આકાર કેવો છે? ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણીય કે ગોળાકાર? સિંધુ સભ્યતાનો કુલ વિસ્તાર આકાર કેવો છે? તો સાચો જવાબ છે ચતુષ્કોણીય આકાર છે સિંધુ સભ્યતાનો. સિંધુ ખીણની સભ્યતામાંથી ઈંટોની સજાવટ કયા સ્થળેથી મળી આવી છે? ધોળાવીરામાંથી, કાલીબંગાનમાંથી, મોહેંજો-દડોમાંથી કે સાર્તુગાઈમાંથી? સિંધુ ખીણની સભ્યતાની ઈંટોની સજાવટ કયા સ્થળેથી મળી આવી છે? તો સાચો જવાબ છે કાલીબંગાનમાંથી ઈંટોની સજાવટ મળી આવી છે. રોપડ કઈ નદીના કિનારે આવેલું છે? કાવેરી નદીના કિનારે, સતલજ નદીના કિનારે, ગોદાવરી નદીના કિનારે કે ચિનાબ નદીના કિનારે? રોપડ કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે સતલજ નદીના કિનારે આવેલું છે રોપડ. સિંધુ ખીણની સભ્યતાના કયા સ્થળેથી ઈંટ પર કૂતરાના બિલાડાનો પીછો કરતો હોય તેવા પંજાના નિશાન મળી આવ્યા છે? હડપ્પા, મોહેંજો-દડો, લોથલ કે ચાન્હુ-દડો? સિંધુ ખીણની કયા સ્થળેથી ઈંટ પર કૂતરા બિલાડોનો પીછો કરતો હોય તેવા પંજાના નિશાન મળી આવે છે? તો સાચો જવાબ છે ચાન્હુ-દડોમાં. સિંધુ સભ્યતાના સિક્કા બનાવવા માટે નીચેનામાંથી કયા પથ્થરનો ઉપયોગ કરતા હતા? સ્ટેટાઇટ, ગ્રેફાઇટ, સિલિકોન કે કોપર? સિક્કા બનાવવા માટે નીચેનામાંથી કયા પથ્થરનો ઉપયોગ કરતા હતા? તો સાચો જવાબ છે સ્ટેટાઇટ, જેનો ઉપયોગ કરતા હતા સિંધુ સભ્યતાના લોકો સિક્કા બનાવવા માટે. સિંધુ સભ્યતાના લોકો કોની પૂજા કરતા હતા? પ્રાણીની, આગની, વરુણની કે પશુપતિની? સિંધુ સભ્યતાના લોકો કોની પૂજા કરતા હતા? તો સાચો જવાબ છે પશુપતિની પૂજા કરતા હતા સિંધુ સભ્યતાના લોકો. કયા સ્થળેથી 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવ્યું છે?
રિપીટ થયેલો પ્રશ્ન છે, એટલે કે ધોળાવીરામાંથી મળી આવ્યું છે દક્ષસ્કનું સાઇનબોર્ડ. નીચેનામાંથી કઈ સભ્યતામાં નૃત્યાંકની મૂર્તિ મળી આવી છે? મેસોપોટેમિયાની સભ્યતામાંથી, સિંધુકીની સભ્યતામાંથી, આર્યની સંસ્કૃતિમાંથી કે ગ્રીકની સભ્યતામાંથી? કઈ સભ્યતામાંથી એટલે કે નૃત્ય કરતી કાંસ્યની મૂર્તિ મળી આવી છે? તો સાચો જવાબ છે સિંધુકીની સભ્યતામાંથી નૃત્ય કરતી કાંસ્યની મૂર્તિ મળી આવી છે. સિંધુકીની સભ્યતામાંથી કયા સ્થળેથી દંપતીના દફન વિધિના પુરાવા મળી આવ્યા છે? કાલીબંગાનમાંથી, બનાવેલીમાંથી, આલમગીરમાંથી કે લોથલમાંથી? સિંધુકીની સભ્યતાના કયા સ્થળેથી દંપતીના દફન વિધિના પુરાવા મળી આવ્યા છે? તો સાચો જવાબ છે લોથલમાંથી મળી આવે છે દંપતીના દફન વિધિના પુરાવા. બનાવલી કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, હરિયાણામાં કે ગુજરાતમાં? બનાવલી કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે હરિયાણામાં આવેલું છે બનાવલી. મોહેંજો-દડો ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, સિંધ પ્રદેશમાં, બલુચિસ્તાનમાં કે ઉત્તરાખંડમાં? મોહેંજો-દડો ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે સિંધ પ્રદેશમાં આવેલું છે મોહેંજો-દડો. હડપ્પા સંસ્કૃતિના કયા શહેરને સિંધનો બગીચો કહેવામાં આવે છે? હડપ્પાને, મોહેંજો-દડોને, લોથલને કે ચાન્હુ-દડોને? હડપ્પા સંસ્કૃતિના કયા શહેરને સિંધનો બગીચો કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે મોહેંજો-દડોને સિંધનો બગીચો કહેવામાં આવે છે. સિંધુકીની સંસ્કૃતિના ઘરોના બનાવવામાં શેનો ઉપયોગ થતો હતો? કાદવનો, વાંસનો, પથ્થરનો કે ઈંટોનો? સિંધુકીની સંસ્કૃતિના ઘરો બનાવવા માટે શેનો ઉપયોગ થતો હતો? તો સાચો જવાબ છે ઈંટોનો ઉપયોગ થતો હતો સિંધુકીની સંસ્કૃતિના ઘરો બનાવવા માટે. સરસ્વતી નદીના કિનારે કયું હડપ્પા સ્થળ આવેલું છે જે હાલમાં લુપ્ત થઈ ગઈ છે? બનાવલી, રોપડ, કાલીબંગાન કે લોથલ? કયું સ્થળ જે સિંધુકીની સભ્યતાનું કયું સ્થળ સરસ્વતીના નદીના કિનારે આવેલું છે જે સરસ્વતી નદી હાલમાં લુપ્ત થઈ ગઈ છે? તો સાચો જવાબ છે સરસ્વતીના નદીના કિનારે બનાવલી આવેલું છે, હાલમાં સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે. નાઇલ નદીના કિનારે કઈ સભ્યતા વિકાસ થયો હતો? મેસોપોટેમિયાની સભ્યતા, સિંધુકીની સભ્યતા, મિશ્ર સભ્યતા કે ગ્રીક સભ્યતા? નાઇલ નદીના કિનારે કઈ સભ્યતાનો વિકાસ થયો હતો? તો સાચો જવાબ છે મિશ્ર સભ્યતાનો વિકાસ થયો હતો નાઇલ નદીના કિનારે. સિંધુકીની સભ્યતાના શેના માટે જાણીતી હતી? નગર આયોજન માટે, કળા માટે, ખેતી માટે કે સામાજિક જીવન માટે? સિંધુકીની સભ્યતા શેના માટે જાણીતી હતી? તો સાચો જવાબ છે નગર આયોજન માટે સિંધુકીની સભ્યતા જાણીતી હતી. ભારતમાં મધ્ય પાષાણ યુગના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? થારના રણમાંથી, બેલોન ઘાટીમાંથી, તુંગભદ્રા ઘાટીમાંથી કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાંથી? ભારતના મધ્ય પાષાણ યુગના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો સાચો જવાબ છે તુંગભદ્રાના ઘાટીમાંથી મધ્ય પાષાણ યુગના અવશેષો મળી આવ્યા છે. જે વ્યક્તિ પથ્થર અને ઈંટથી બનેલા ઇમારતોના અવશેષો તેમજ ચિત્રો તેમજ શિલ્પોનો અભ્યાસ કરે છે તેને શું કહેવાય છે? ભૂશાસ્ત્રીય, પુરાતત્વીય શાસ્ત્રીય, ઇતિહાસકાર કે ખગોળશાસ્ત્રીય? જે વ્યક્તિ પથ્થર અને ઈંટથી બનેલા ઇમારતો, અવશેષો તેમજ ચિત્રો અને શિલ્પો અભ્યાસ કરે છે તેને શું કહેવાય છે? તો સાચો જવાબ છે પુરાતત્વીય શાસ્ત્રીય કહેવામાં આવે છે. સિંધુકીની સંસ્કૃતિના લેખ મુખ્યત્વે કઈ સામગ્રીમાંથી મળ્યા છે? જમીનમાંથી, હળમાંથી, વૃક્ષોમાંથી કે સિક્કામાંથી? સિંધુકીની સંસ્કૃતિના લેખ મુખ્યત્વે કઈ સામગ્રીમાંથી મળી આવ્યા છે? તો સાચો જવાબ છે મુખ્યત્વે લેખ સિક્કામાંથી મળી આવ્યા છે. સિંધુકીની સંસ્કૃતિના પ્રખ્યાત નર ધડ શેનાથી બનેલું છે? સોનાનું, લાલ પથ્થરનું, ચાંદીનું કે માટીનું? સિંધુકીની સંસ્કૃતિના પ્રખ્યાત નર ધડ શેનાથી બનેલું છે? તો સાચો જવાબ છે લાલ પથ્થરનું બનેલું છે. હડપ્પા સંસ્કૃતિના કયા સ્થળે સિંદૂરના અવશેષો મળ્યા છે?
નોસારોમાંથી, રોપડમાંથી, કાલીબંગાનમાંથી કે લોથલમાંથી? હડપ્પા સંસ્કૃતિના કયા સ્થળેથી સિંધુના અવશેષો મળ્યા છે? તો સાચો જવાબ છે નોસારમાંથી મળી આવ્યા છે સિંધુ ઘાટી સભ્યતાના સિંધુના અવશેષો. ભારતમાં મૂર્તિ પૂજાની શરૂઆત ક્યારથી શરૂ થઈ હતી? સિંધુકીની સભ્યતાથી, વૈદિક સભ્યતાથી, મૌર્ય કાળથી કે ગુપ્ત કાળથી? તો સાચો જવાબ છે વૈદિક સભ્યતાથી મૂર્તિ પૂજાની શરૂઆત થઈ હતી. સિંધુકીની સભ્યતાના કયા સ્થળેથી લાકડાના કુંડના પુરાવા મળ્યા છે? લોથલમાંથી, ધોળાવીરામાંથી, કાલીબંગાનમાંથી કે મોહેંજો-દડોમાંથી? લાકડાના કુંડના પુરાવા ક્યાંથી મળ્યા છે? તો સાચો જવાબ છે કાલીબંગાનમાંથી સિંધુના લાકડાના કુંડના પુરાવા મળ્યા છે. સિંધુકીની લિપિ વિશે આપણે માહિતી ક્યાંથી મળે છે? સિક્કામાંથી, માટીમાંથી, રમકડામાંથી કે એક પણ નહીં? સૌથી વધુ લિપિના વિશે આપણે માહિતી ક્યાંથી મળે છે? તો સાચો જવાબ છે સિક્કામાંથી મળે છે લિપિના અવશેષો. સિંધુકીની સભ્યતાના કયું સ્થળ દરિયાના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું? લોથલ, ધોળાવીરા, કાલીબંગાન કે મોહેંજો-દડો? સિંધુકીની સભ્યતાના કયું સ્થળ દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું? તો સાચો જવાબ છે લોથલ, જે દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું સિંધુ સભ્યતાનું. સિંધુકીની સભ્યતાનું રહેવાસી કોણ હતા? ગ્રામીણ લોકો, શહેરી લોકો, આદિવાસી લોકો કે એક પણ નહીં? સિંધુકીની સભ્યતાના રહેવાસી કોણ હતા? તો સાચો જવાબ છે શહેરી લોકો હતા સિંધુકીની સભ્યતાના રહેવાસી. મોહેંજો-દડોની શોધ ક્યારે થઈ હતી? 1921માં, 1922માં, 1954માં કે 1967માં? મોહેંજો-દડોની શોધ ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1922માં મોહેંજો-દડોની શોધ થઈ હતી. હડપ્પા હાલમાં ક્યાં આવેલું છે? ભારતમાં, જાપાનમાં, અફઘાનિસ્તાનમાં કે પાકિસ્તાનમાં? હડપ્પા હાલમાં ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે પાકિસ્તાનમાં આવેલું છે હડપ્પા. નીચેનામાંથી કયું હડપ્પા શહેર 3 ભાગમાં વહેંચાયેલું છે? લોથલ, ધોળાવીરા, કાલીબંગાન કે રોપડ? નીચેનામાંથી કયું હડપ્પા શહેર 3 ભાગમાં વહેંચાયેલું છે? તો સાચો જવાબ છે ધોળાવીરા, જે 3 ભાગમાં વહેંચાયેલું છે. જેમ કે ઉપલું નગર, વચલું નગર અને નીચલું નગર, આમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ભારતમાં ચાંદીના ઉપલબ્ધ સૌથી જૂના પુરાવા ક્યાંથી મળ્યા છે? સિંધુકીની સભ્યતામાંથી, વૈદિક સભ્યતામાંથી, મૌર્ય કાળથી કે ગુપ્ત કાળથી? ભારતમાં ચાંદીના ઉપલબ્ધ સૌથી જૂના પુરાવા ક્યાંથી મળ્યા છે? તો સાચો જવાબ છે સિંધુકીની સભ્યતામાંથી મળ્યા છે. હડપ્પા સભ્યતામાં માટીકામ પર સામાન્ય રીતે કયો રંગનો ઉપયોગ થતો હતો? કાળો, લીલો, લાલ કે પીળો? હડપ્પા સભ્યતામાં માટીકામ પર સામાન્ય રીતે કયા રંગનો વપરાશ થતો હતો? તો સાચો જવાબ છે લાલ રંગનો ઉપયોગ થતો હતો. હડપ્પા સભ્યતામાં કયા સ્થળેથી અગ્નિવેદીઓના પુરાવા મળ્યા છે? લોથલમાંથી, બનાવલીમાંથી, મોહેંજો-દડોમાંથી કે કાલીબંગાનમાંથી? હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી અગ્નિવેદોના પુરાવા મળ્યા છે? તો સાચો જવાબ છે કાલીબંગાનમાંથી અગ્નિવેદોના પુરાવા મળ્યા છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.